ગાયોની દુર્દશા અને આમોદમાં ક્રૂરતાના ગંભીર આક્ષેપો જીવદયા કાર્યકર્તાઓએ મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું. શું આમોદ નગરપાલિકા દ્વારા ઢોંગ કે પછી 100 સપાટો કરવામાં આવે છે? અગાઉ પણ નગરપાલિકા કમ્પાઉન્ડમાં કચરો નાખીને જે 100 સપાટો કર્યો હતો, તેમજ આમોદ નગરપાલિકા એક બાજુ પશુ પકડીને ઢોર ડબ્બે પૂરે છે અને બીજી બાજુ તેમને પાંજરાપોળ લઈ જવાની જગ્યાએ આમોદમાં જ પશુ દવાખાના નવી નગરી સામે છોડી દેવામાં આવે છે. ગુજરાતમાં ગૌ માતાઓની દયનીય સ્થિતિ અને તેમની સાથે આચરાતી ક્રૂરતાના ગંભીર મુદ્દે જીવદયા તથા ગૌરક્ષા કાર્યકર્તાઓએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં ખાસ કરીને આમોદ નગરપાલિકા દ્વારા રખડતી ગાયોને પકડવાના અભિયાન દરમિયાન ગંભીર અમાનવીયતા અને ક્રૂરતા આચરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ તારીખ 30 નવેમ્બરના રોજ પકડાયેલી ગાયોને પાણીની કોઈ વ્યવસ્થા વિના ઢોર ડબ્બામાં બંધ રાખવામાં આવી હતી. ત્યારબાદ તારીખ 2 ડિસેમ્બરના રોજ પાંજરાપોળ લઈ જતી વખતે ભૂખ અને તરસથી અધમરી બનેલી 2 ગાયોને આમોદ નગરપાલિકાના ડ્રાઈવર દ્વારા પશુ દવાખાનાથી દૂર કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જીવદયા કાર્યકર્તા ગિરીશભાઈ માછીએ સરકારી પશુ ડોક્ટર પાસેથી સારવાર કરાવી હતી. તેમજ છતાં એક ગાયનું દુઃખદ મૃત્યુ થયું હતું. આ મામલે નગરપાલિકા સામે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હોવાનો પણ આવેદનપત્રમાં ઉલ્લેખ છે. કાર્યકર્તાઓએ રાજ્યભરમાં રસ્તા પર રખડતી ગાયોની ભયાનક સ્થિતિ તરફ પણ ધ્યાન દોર્યું છે. ગોપાલકો દ્વારા છોડી દેવાયેલી ગાયો કચરામાં પડેલું પ્લાસ્ટિક ખાઈને વાહન અકસ્માતોમાં ઘાયલ થઈને અથવા મોતને ભેટી રહી છે. તાજેતરમાં જ જંબુસર કલક રોડ પર ગાય અને વાછરડાના 8 થી 10 જેટલા મૃતદેહોના અવશેષો મળ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે કાર્યકર્તાઓએ મુખ્યમંત્રી સમક્ષ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે, જેમાં આમોદ નગરપાલિકાના જવાબદારો સામે કાયદેસરની અને સખત શિક્ષાત્મક કાર્યવાહી, રાજ્યભરમાં ગૌમાતાની દુર્દશા દૂર કરવા માટે યોજનાબદ્ધ પગલાં ભરવા અને ગાયને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. શું નામ તમારું? ગિરીશભાઈ માછી. હું આમોદ તાલુકા ગૌરક્ષક છું. શું કહેશો? આજે ગાયોને જે પૂરવામાં આવી હતી, 3 દિવસથી ભૂખી છે. હવે આમોદ શહેરની અંદર ઘણા સમયથી ગાય જે પશુપાલકો છે એમના દ્વારા પશુઓને છૂટા મૂકવામાં આવેલી આ ગાયો બજારોની અંદર અને શહેરોની ગલીઓ, સોસાયટીઓની અંદર રખડતી જણાતા કેટલાક અકસ્માતો સર્જાયા છે, જેથી નગરપાલિકા દ્વારા આ પશુઓને પાંજરાપોળ મૂકવા માટે આ મુહિમ ચલાવેલી છે. નગરપાલિકાએ એક ઢોર ડબ્બો પણ આમોદ શહેરની અંદર બનાવેલો છે, જેની અંદર એ 4,80,000 ખર્ચે કરેલો છે, છતાં પણ આની અંદર નથી પાણીની વ્યવસ્થા કે નથી ઘાસચારાની વ્યવસ્થા. હવે તારીખ લગભગ 2 દિવસથી આ ગાય માતાને ઢોર ડબ્બાની અંદર પૂરવામાં રાખી હતી. હવે ઢોર ડબ્બાની અંદર નથી ઘાસચારાની વ્યવસ્થા. હું જાતે ત્યાં ઘટના એ સ્થળ ઉપર હું જઈને આવ્યો. ઢોર ડબ્બાની અંદર નથી ઘાસચારાની વ્યવસ્થા. બસ એ 3-4 દિવસથી ભૂખે તરસે આ ગાય માતા અંદર પૂરવામાં આવી હતી. અને આજે ગાય માતાને આ નગરપાલિકા દ્વારા ભરૂચ પાંજરાપોળ લઈ જવા માટે તૈયાર ટેલરની અંદર ભરવામાં આવી, ત્યારે કેટલીક ગાય માતાની તબિયત લથડાતી જણાઈ અને કેટલીક તો મરવા માટે પણ આ ગાય માતા મરવાની હાલતની અંદર છે. જ્યારે અમને જાણ થઈ, અમે આ સ્થળ પર પહોંચ્યા, તેથી અમે આ જોયું કે કેટલીક ગાય માતાની તબિયત બહુ જ રીતે હાલત ખરાબ હોવાથી અમે આ એ સ્થળ ઉપર અમે પહોંચ્યા. સ્થળ ઉપર આવીને જોયું તો અમારા જે બધા પશુપાલકો છે એમની મદદથી આ કેટલી ગાય માતાને ઉતારવામાં આવી છે. છતાં પણ કોઈ પણ આમોદ નગરપાલિકાના કોઈ પણ સભ્ય કે પ્રમુખ કે કોઈ ચીફ ઓફિસર અહીંયા હાજર રહ્યા નથી. જેથી હું આ લોકોને કહેવા માંગુ છું, જ્યારે તમારાથી આ ગાય માતાને કોઈ સારવાર કે પછી કોઈ પણ ખાવા પીવાની કોઈ પણ વ્યવસ્થા કર્યા વગર તમે એને 3 દિવસ સુધી સખત ઢોર ડબ્બાની અંદર પૂરવામાં આવી. હવે આ ગાય માતાની હાલત ખરાબ છે, જેથી અમે આ જે નગરપાલિકા છે એમની પર સરકારને અમે માંગણી કરીએ છીએ કે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, અને જરૂર પડે તો અમે આ જે નગરપાલિકાના પ્રમુખ, સભ્ય, ચીફ ઓફિસર ઉપર પણ અમે કાયદેસરના કેસ કરીશું. આજ રોજ અમે બધા ગાય માતાના એક વિષયને લઈને આવેદનપત્ર નાયબ કલેક્ટરશ્રીને આપવા આવ્યા છે. જે ઘટના આમોદ નગરપાલિકાની છે. આમોદ નગરપાલિકાએ
તઈ ઢોર ડબ્બામાં ગાયો પૂરવાનું ચાલુ કર્યું. તેનાથી તઈ કોઈ ઘાસચારા પાણીની વ્યવસ્થા ન હતી. તે ગાયોની 2 મૃત અવસ્થામાં આવી ત્યારે એ ગાયને કચરાના ઢગલા પર ફેંકી આવ્યા જીવતી, અને અમારા જીવદયા કાર્યકર્તાએ તઈ જઈને સારવાર કરાઈ. તો એ નગરપાલિકા વિરુદ્ધ અને એ ડ્રાઈવરની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગૌ માતા રાષ્ટ્ર માતા બને એના માટે અમે આ આવેદનપત્ર આપેલું છે. આ જો આવેદનપત્ર આપ્યા બાદ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આગળના શું? તો આનામાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે. મારું નામ ગિરીશભાઈ માછી છે અને હું કર્મભૂમિ જીવદયા પ્રમુખ છું. શું ઘટના બની હતી? જે નગરપાલિકા દ્વારા જે ગાય માતાઓને એ ઢોર ડબ્બાની અંદર રાખવામાં આવી હતી, તે ઢોર ડબ્બાની અંદર ના પાણીની વ્યવસ્થા ના ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી, જેથી ગાય માતાની સ્થિતિ બગડતા આ લોકો ગાય માતાને ટેલર દ્વારા એક પશુ બહુચરાજી નવી નગરી વસાહત ની બાજુની અંદર જે કચરા પેટી આવેલી છે, કચરો નાખવામાં થાળવામાં આવે છે, એ જગ્યા ઉપર આ જીવતી ગાયોને ત્યાં આગળ ફેંકી દેવામાં આવે છે, જેથી જે સારી ગાયો છે એ લોકો ત્યાંથી જતી રહે છે, પણ જે મરણ અવસ્થામાં જે ગાય માતા હતી એને આ લોકો છોડીને ત્યાંથી જતા રહે છે. ના ડૉક્ટરી સારવાર કરી, ના પાણીની વ્યવસ્થા કરી, ના ઘાસચારાની વ્યવસ્થા કરી અને મરવાની હાલતની અંદર આ લોકો છોડીને જતા રહ્યા. 2 દિવસ પછી આ ગાય માતા મૃત્યુ પામે છે. આ બાબતે તમે કોઈ જગ્યાએ રજૂઆત કરી મૃત્યુ થયા પછી? આ બાબતે અમે કલેક્ટરશ્રીને હાથોહાથ અરજી આપેલી છે. કોઈ પગલાં લેવાયા હોય એવું? હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. આવનારા સમયમાં આપની શું માંગ છે? અમારી માંગ એટલી છે કે ગાય માતાને આ ન્યાય મળે. એ પણ જીવ છે, એમનું પણ પરિવાર છે. જેવી રીતે આપણા ઇન્સાનોનું પરિવાર છે એવી રીતે એમનું પણ પરિવાર છે, જેથી એમને જેવી રીતે ભૂખે તરસે ગાય માતાને રાખવામાં આવી જ, તેથી ગાય માતાને ન્યાય મળે અને કાયદેસરની કાર્યવાહી જે પણ અધિકારીઓ છે, જે પણ કર્મચારી છે, એમને કાયદેસરની એમની પર એક્શન લેવામાં આવે એવી અમે પ્રાંત અધિકારી શ્રીની અને કલેક્ટર શ્રીની અમે આ માંગ કરીએ છીએ.